નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટના ઉપલેટા શહેરમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેને લઈ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. જેમાં આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીની સાથે જ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. જ્યારે આ વિરોધના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉકેડામાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા વિરોધના ભાગરૂપે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી અને તેમનો વિરોધ દર્શાવ્યો હતો. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલની કેન્દ્ર સરકાર તાબાની સરકાર એજન્સી ઈડી તથા સીબીઆઈએ આમ આદમી પાર્ટીના સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જે બાબતની સંપૂર્ણ તપાસ કર્યા વગર ધરપકડ કરી છે, જે અંગે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે વધુમાં વધુ તેઓનું માનવું છે કે તેઓની ધરપકડ રાજકીય કિન્નાખોરી અને રાગ દેશપૂર્ણ હોય તેઓથી તેમની ધરપકડ પાર્ટીના આગામી ચૂંટણીના પરિણામોમાં ગંભીર નુકસાન પહોંચી શકે તેમ છે. જેથી ધરપકડની આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા પ્રજાના લોકમતને દબાવી દેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આ આવેદનપત્રમાં ઉપલેટા કોંગ્રેસ આગેવાન તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવી અને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા. આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભાની ચૂંટણી લડવાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે લોકસભાની ચૂંટણી સમયે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ઉપર સરકારી એજન્સીનો દુરુપયોગ કરી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને એન પ્રકારે હેરાન કરવામાં આવે છે. આના એક ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધનના આવા જ એક બાહસ નેતા અરવિંદ કેજરીવાલની ગઈકાલે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી. આ ધરપકડને અમે વખોડીએ છીએ અને રાજકીય માણસો ઉપર સરકારી એજન્સીઓ કિન્નાખોરી કરી અને તેમનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આજે ઉપલેટા મામલતદારને ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક આવેદનપત્ર આપી અને સરકારની આ નીતિનો અમે વિરોધ કર્યો છે અને સરકાર આ જે સરકારી એજન્સીનો દુરુપયોગ કરે છે તે બંધ કરવા માટે અમે તેમને આવેદનપત્ર આપેલ છે. આગામી હવે ચૂંટણીનો માહોલ છે એટલે જો આની સામે કાયદાકીય જે કંઈ લડત લડવાની છે એ લડવાની થશે, કારણ કે બીજા કોઈ પગલાંથી તો સરકાર માને એમ નથી અને અમે આંદોલન કરવા નીકળશો તો અમને હમણાં પકડીને પૂરી દે. આવી સ્થિતિ છે. આમ છતાંય ઉપરથી જો આદેશ આવશે તો અમારે આંદોલન કરવાની જરૂર પડશે તો ઉપલેટામાં આંદોલન પણ કરશું. અમૃતભાઈ ગજેરા, શહેર આમ આદમી પાર્ટી ઉપલેટા. ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જે ઢબે ધરપકડ કરવામાં આવી છે, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી એજન્સીઓ ઈડી અને સીબીઆઈની એડી તળે વિપક્ષોને કૂચડી નાખવા માંગે છે. આગામી ઇલેક્શનમાં આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી અરવિંદ કેજરીવાલથી ગભરાઈ ગઈ છે કે જો અરવિંદ કેજરીવાલને પકડવામાં નહીં આવે તો ભારતની અંદર આ ભારતીય જનતા પાર્ટીની મોટી હાર થશે. આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીની હત્યા કરી નાખવામાં આવી છે. આ તો હિટલરશાહી છે. લોકશાહીના મૂલ્યોને ખતમ કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી પગલાં ભરી રહી છે.